जय श्री कृष्ण। चलो तो આવી ગયા આપણે નેદવા અને બા ને બાપુ ગયા હતા કાલ મોગલમાં એના ભાઈ તો જે ચડાવી હતી તે રોકાઈ ગયા હતા અહીં થોલા ને પ્રસાદી લઈ આવ્યા ત્યાં ને દી આવી કાપી આપે ને હાલો ચાલુ મજા હાલો હાલો ભાઈ પ્રસાદી ખાવા મોગલ માતાજીની ત્યાં તો લગભગ પેડા ને ચોકલેટું ને એવું વધારે હોય પ્રસાદીમાં કાલ બા ને બાપુ ગયા હે તે લઈ આવ્યા છે ને અહીંથી રોકાણા હતા। राम राम जय श्री कृष्ण जय मुरलीधर। એટલી કોમેન્ટ આવે તી તમે કેમ વિડિયો નથી खाली मजा आवे आम विडियो बनावन ना थाय ने ते आम फ्री रही એમ ના કરો ઓલો હા હા હોય કે ઓલું એડિટિંગ કરવું शूटिंग करूँ एडिटिंग करूँ भाई हूँ हाथी आगतो आ बधा नेता होय क्या सेड़े क्या होय कहीं कोण वયું જાય खबर ना पड़े અને મારો ઓલો ફોન ફેલ થઈ ગયો એટલે હવે આ ફોન ફ્રી રહે નહીં મારી પાસે જ રાખવો પડે એકલો એકલો શૂટિંગ કરું એ વાંધો આવે છે કંઈક અને પછી ભીડમાં મને એમ થાય કે હું 12:30 1 વાગ્યા સુધી હાથથી હાંકું તો આ બધા 12:30 વાગે ઘરે વૈયા જાય પછી ખાઈ પીને સૂઈ રહીએ પછી હું ખાવા જતો એટલે હવે આમાં બધું એકલે હાથે થઈ ગયું એટલે થોડીક તાણે પડે છે અને થોડીક હવે હાથી હાઈડની ભીડ રહે હમણાં એટલે વિડીયોમાં પુગાણ થવાનું નક્કી નથી હાથ રહી ગયો કે એટલી વારમાં થાકી ગઈ છે જોઈને હાથ રહી ગયો હેઠો મોબાઈલ માંડ્યો છે જવા ચાલો પાણી બાણી પી લઉં અને આ ભાગમાં હવે બસ મારે 2-3 ઉથલ રહી છે બાકી હાથી હાકી નાખ્યું આપણે આગતરી માંડવીમાં આ લાંબા પટ્ટામાં પછી જોઉં હવે ક્યાં હાથી હાકું જ્યાં ખડ દેખાય ને ત્યાં ચાલુ કરું હાથી અને મજૂર હમણાં ભાઈ બે જગ્યાએ તપાસ કર્યો પણ અટાણે કોઈના માણસો ફ્રી છે નહીં એટલે નેદવામાં એવું ઘરના 2-3 જણા છે ઘરનું કરીને આવે ને તથા વહેલા મોડું થઈ જાય એ હાલે છે એવું કામ એટલે વિડીયામાં થોડું ખખડ અખડ થાય છે કેટલા વાગી ગયા જો હવે આ બધા એક એક આવતા જાય છે નેદવા 8:30 થઈ ગયા મોડું થઈ જાય 5 વાગે ઉઠીને પણ બેને ભણવા મોકલી લઈને બેને નાસ્તા કરી લઈને પછી એના લુગડા હોય કાયમ બધું કરી લઈને તો આવતાનું થઈ ગયું 7:30 8 વાગે આપણે ચડી ગયા હતા આપણે એટલે ક્યાં હાઈ દવુભાઈ ને ઈ એતા હે ક્યાં આઈરીતી નો ઘરમાં જોયું હે ક્યાં હે આમ બીજો રસ્તો લઈને હા આગળ યા હમે ચોપડી દેખાય ને ઈની બે કુડી ન્યા જઈને કપત થાય અમારે જોઈ મમ્મી ભાઈ આ વિડીયામાં તમને સીધું ખાલું ને દેખાણ અમારે બાઈ અહીં સોઈપા કોણ પણ ઉઈગર નથી થોડાક હું આપણે સોંપીએ ને શીશરા રહીએ અહીંયા કેટલી ઓલા પોપિયા ને બી વાઈ વાંકે હોય એમ કહું કેની વાઈવા હોય કે એમને ઢેગલો વાવલ છે લગભગ જો તું ઊભી નહીં જાહેરમાં આગળ આવે જલા ત્યાં નથી વાઈવા ને પોપિયાના બી પસવાડે એની લાઈન કરી દેજો ક્યાંય રોપડા હોય ને તો એમાંથી બધા થોડા થાય કાંઈ અડતો જ નહીં હોય જલા એક છોડવો ઓછો ના થવો જોઈએ એ ઉપાડતો નહીં રોપ કર્યો હે હા એમાંથી પછી હે ને ક્યાંક વાવી દેવું થોડાક છોડવા ને બીજા રહેવા દેવું આપણે પોપડીને બગીચો કરવો ને આ 50 વીઘા આ વાડી આવી હતી આમાં સોંપી જ દેવું પછી આખી વાડીમાં તો હાલીએ ને વાવતા છે પણ ત્યાં પછી કોણ તોડવાનું ખાવાનું કોણ જાય પાકી જાય તો આપણે તો ત્યાં જતા નથી જાય કોઈ દી આપણે તો પછી પાકીને બગડી જાય તો હાલો ભાઈ તો આપણે જો હાથી હાલે હે બે હાયરું હાકી નાખ્યું ને બેમાં મારે હવે બસ જો અહીંયા 2 કે 2.5 ઉથલ જેવું બહુ તો હે એક ટૂંકી છે અને 2.5 લાંબી છે પાહતરા બધા મસ્તીના ઉગી ગયા હે જો આ 5 આપણી માંડવી છે બીટી 32 છે જો આ મોટી ખડખડની મોટી કટકીમાં અને આ બાજુ આપણે વાયુવાળો ભાગ જોઈ લઈ ભેગા હવે ચાલુ જ કર્યો છે વિડીયો આ હે આપણે વાયુવાળા ભાગમાં 54 નંબર માંડવો 54 નંબર થોડોક પોપટી કલરનો હોય ઉગે એટલે
તો જો આ ટાઈપનો આનો ઉજેર છે. ઉજેરમાં કંઈ ના ઘટે, બધા ઉજેર મસ્તીના થયા છે અને છે એ ઘાટું તળું જેવું. જો જો ભાઈ અહીંયા હે ને મારું ચેન અહીંયા આવું તો તમને કહું. તું આખો ભરાય, તારા લુગડાય ભરાય. તારા પપ્પાએ કાલ હાવ રેડ જ કરી દીધું છે ઓઇલનું. કરી દીધું પણ તે દીતે હા બર જ પડતું હતું. હવે ફ્રી થઈ ગયું. હા હવે બસ આને કાપવાનું રહ્યું. તેમ અરે ભાઈ અરે આના પાના હોય. પાના હોય ને એવું હોય કે હા કાપી નાખી. બીજું શું હોય એમાં? કોક દીક બ્રેકની તો આપણે કંઈ જરૂર હોય નહીં. બ્રેક ક્યાંથી મારવી પડે માર? અહીં આમ ખોલી દેવાનું પો. હા આવડે તને? વાહ, ચંપલ તો પહેરતો છે ને, કોક દીકનો થઈ રહી તરિયા વગરનો. ચંપલ નથી પહેરવા ભાઈ કોઈ દીક. હા આમાં બહુ ગહાય ને તેથી આમ ગયો અને આમ થોડીક નમી જાય નાખો પગ આખો. પછી લાગી ગઈ બ્રેક ના તો પગે રાખી દીધો અને બ્રેકે લાગી. એવું હોય? બ્રેકે લાગી ગયો. હા હું વિરાનભાઈ એવા કારીગર હે એવી બ્રેક. હા, તમારી બેની વાત જ ના થાય હો. હાલો ભાઈ, તો જો આ ટાઈપનો બધો ઉજેર મસ્ત છે. પાણાવાળી આવી જ રીતના ઉગી છે. હવે ઉતારા ના આવે ને, હુકારા, સોરી ઘણા નહીં સમજે. જો આમાં ચાલુ થઈ ગયો હે. જો આ હુકારો હે. થોડુંક હાથ દે તો માંડવી થોડીક તૂટી જાય તો ઈ ડેડા ઓલું હોય ઈ ખાઈ તાલીએ ને. અટાણે ડેડા ના હોય કોઈ દી. અટાણે ના હોય પણ ઓલું હોય ઈ તો ખાઈ લે ને. ભાઈ ધીમે ધીમે હવે કરું હાથીડું ચાલુ. આ આગતરી માંડવીમાં હુકારાનો પ્રશ્ન થોડોક વધારે છે. નદી કાંઠે બહુ ઉતરે છે. ઘણી જગ્યાએ રાઈડ છે. જો કે કાલ પરમ દિવસે હું ચોખંડા ગયો હતો ત્યાં એમને હુકારો વધારે છે, કેમ કે જમીનનું બહુ કરાર છે એને. ત્યાં પછી મામાના છોકરાનો ફોન આવ્યો તો એને વીઘા ઉપરનું પાડીને ગુંદરી વાવવી જો છે કે એવી હાલત કરી નાખી છે. તો હુકારાનો પ્રશ્ન ભારિયાંગો વરસાદ થાય ને તો તરત રોકાઈ જાય. જમીનનું થોડીક પોલિયું પડે છે, એના લીધે હુકારા આવે છે. આગળ આપણે હુકારો કેવો છે ને તમે આગળ જો. હુકારો જો આ ટાઈપનું છે. દાંડલી હુકાઈ ગઈ છે અંદરથી અને બહુ એટલે બહુ છોડવા છે. એક તો આપણી માંડવી પાખી છે અને ઓશિયામાં પૂરો આવ્યો છે ઉતારો. નથી આપણી પાસે પાણી રેડ પાવા જેવું, કે નથી વરસાદ ભારિયાંગો થાય એવી કોઈ શક્યતા. એટલે હવે એ નથી સમજાતું કે આને રોકવું તો રોકવું કેવી રીતે. થોડીક આપણે જો આ હું અત્યારે બેઠો ને આગતરી માંડવી છે, થોડીક ઉગવામાં ફેર રહી ગયો તો એટલે થોડીક છૂટ છે. એટલે હવે હાઈલો જાઉં ને જીવે બરે છે અને કંઈ કાયમ આવે એવું પોઝિશન નથી. એક ભલે ઉતારો તો રોકાઈ જાય 10 દી કદાચ રહે, 10-15 દિવસ અમુક ટાઈમે પછી રોકાઈ જાય ઓટોમેટિક. આની કોઈ દવા છે નહીં ભાઈ. ઉપરથી તમે એગ્રોમાં જાઓ એટલે તમને તો સલાહ કરવાના જ છે એગ્રોવાળા ભાઈ, તમને દેવાના જ છે દવા. આ છાંટો ને ઓલું છાંટો ને, પણ ઉતારો છે ને ભાઈ રોકાતો નથી. વાવવામાં એ તમે દવા ભેરવો, કણમાં જઈ દવા ભેરવો ને ત્યાં તમે એગ્રોમાં લેવા જાઓ ને તો તમને મૂંડાની દવા દે, ઉતારાની દવા દે. હા કદાચ અમુક ટકા રાહત કરતું હોય પણ આ વસ્તુને રોકાતી નથી. આ ફૂગનો રોગ છે, જમીનનો રોગ છે, એટલે આને રોકવો અશક્ય છે. અમુક ટાઈમે ઓટોમેટિક રોકાઈ જાય. જો આવા છોડવા જ્યાં જોઉં ને આવા છોડવા થઈ ગયા છે. જો અમારા રાજુભાઈ આવી ગયા. રાજુભાઈ ઉતારો બહુ છે. ઉતારો હદ આવ્યો છે, એનું શું કરવાનું? હા હા હા, રાજુભાઈ ને તો બગા આવે છે. હા હા, એટલે હું સૂતો તો હું નથી. અને આ જો માંડવી છે ને, તમે જ્યાં નજર કરો ને ત્યાં આવી રીતના ફૂંકાય છે. આનું શું કારણ છે ને રાજુભાઈ ગોતતા કંઈ નથી. જોઈ રહ્યું ગરમ પડે છે અહીંયા. જોઈ રહ્યું આ છોડવામાં. ના ના આ ખબર નહીં હવે હલબલી ને અહીંયા ટોચો થઈ ગયો હોય ને પાણી લઈ ગયું હોય ને એવું છે. જો અહીંયા એરી આપણે આમ તો પાણી લાગે તને ખબર નથી હે? આવર ક્યાં મેં વેર્યા? હા મેં તો નથી વેર્યા, પણ આ ઓછો વેર્યો ને એ નડ્યું. ભારિયાંગો વરસાદ થઈ જાય ને તો જમીન દબાઈ જાય કે એટલે પ્રશ્ન એ થાય છે. જો એરી આવા છોડવા બહુ થઈ ગયા છે ભાઈ. આ બે વયા ગયા, ભલે દેખાય લીલા લીધે હુકાય છે.
અને આ ઉતારો તો આમતા જો કે દર વર્ષે આવતો જ હોય, પણ આ પાખું હોય ને એટલે વધારે આપણે એમ થાય કે હવે આમાં માંડવી રહે કે વહી જાય, એમ ખાલા વધારે થઈ જાય. જો આમાં જ્યાં નજર મારીએ ને ભાઈ પોઝિશન તો એ જ આવે છે બધામાં. હા પણ આ હે ને પાખું હે એટલે વધારે બીક લાગે કે આ વધારે વયું જાય ને. જો રાજુ ચા. હાલો ભાઈ, રાજુભાઈ 4G ની સ્પીડ લીધી છે, 5G ની હજી નથી લીધી. ડગલા મોટા રહ્યા હા ડગલા મોટા રહ્યા ને વાહડા જો. ખાલી માણસની હાઈટમાં 2 ઇંચનો ફેર હોય ને તો એટલું ઊંચા નીચું દેખાય. લે હાલો ભાઈ, ચા આવી ગયો છે. આમથી રાજેશભાઈ આવી રહ્યા છે અને મેં પછી કઠણ થઈને ખેડખેડમાં ચાલુ કર્યું છે, બીટી 32માં. ધાણા કોઈને ખાવા હોય તો લઈ જાજો, દેશી ધાણા, કોઈ પરદેશી નથી. જો બધા ધાણા હલવાના છે આમાં. હા ત્રાપો ઉઠો છે આમાં. ત્યાં ભરું છે ત્યાં ત્યાં ઠીક, પણ ઉમે ધાણા ઉઠા છે. હો રાજુભાઈ, આમાં તો હિમર ધાણા છે. હા એટલે જ ને, હા ધાણો જ છે એમ થાય. જો સુગંધ આનો એવો એવો દેશી ધાણો. હા ઓલા ઉનાળે આપણે વાવતા હોય ને એનો આવો સુગંધ ના હોય. હાલો આ મને કહેતી હતી ને એને દઈ દઉં વીણે. હાથી ઉગે જ ને, હજી તો બધું બાકી છે. એ તો ટ્રેલર છે, ફિલ્મ તો અભી બાકી છે. હાલે નાખજે હો હાકમાં. એમ ના કરવું પડે, રોગોય હા આવે સેટેથી. હા ભાઈ ભાઈ નથી તો 3 નહીં 7-8 ગણા. હા હા હિમર હતી આમાં. એમાં ભરું હતા ત્યાં તો છે, પણ હિમર આમ વાહ સુધી આવે છે. વાવ્યા ને એથી 3-4 ગણા હતા. હા એમાં ખાઈ રહ્યા હે વાઢવામાં. ધાણી બધી ધાણી જ હતી આપણે. આપણે ધાણી જ વાવી. આગતરા ક્યારે હઈ પાકી ગયા હતા. 2 આયરું આખું હું 2 મૂકી દઉં હું. એટલે આમાં શું થાય ખબર રાજુભાઈ, એક વચલું પાટલું છે ને એ બીજી વાર નહીં હાલે, સાઈડના પાટલા 2 બીજી વાર હાલે. એટલે વાહરી જાય ને પછી પાછું હાથી આવે, એટલે ખડ હોય સુકાઈ જાય, સમજો. અને વચલા પાટલામાં ભાઈ આપણે વાયર બાંધી દીધો છે, એટલે એ ઉમે ફેરવતું જાહે, એટલે એમાં બીજી વારની જરૂર નહીં પડે, 2 વાર જેવું કરી દે. તો હાલો ચા પી લઈ, ઠંડી થાય એની પહેલાં. કરે છે ભાઈ, હું જ બોલી કે ઓર કુછ બોલી? હે ભાઈ કોઈ કંઈ બોલતું નથી ને પછી બધા મને કોમેન્ટ કરે કે તમે વિડીયો નથી આવવા દેતા. ક્યાં કહેના ચાહતે હો? કુછ તો બોલ. ચાનું કરો. હા ચાનું તો કરશું રાજુભાઈ, પણ ખડ કેવું છે નેદવું કેવું વહેમું લાગે એ વાત કર. ખરા વારનું વધારે આવે. હા થાંભલા સુધી અહીંથી આ બાજુ નીમણું વધારે આવતું હોય. આપણે ભાઈ જો અહીંયા હલર હાકીને જેટલા પટ્ટામાં એમાં થોડું ઘણું હોય, પછી હમારમાં નાડાવરું ફેલાઈ જાય ભૂકામાં, કંઈક વાવડાનું જાતું હોય એટલે થોડાકમાં હે ટૂંકમાં 1.5-2 વીઘામાં ખડ વધારે છે. અને પછી નદી કાંઠે તો ત્રાપો જ છે હાવ. હે હમુરી અને ઓલો કૂબો. હા ને વરસાદ એવો થતો નથી, ન કરતા આપણે દવાઈ છાંટીએ એવું ખડ હે ને. હા હા તાડીથી આ બાજુથી ચાલુ થાય નદી સુધી, પછી ચૂડ હે ઝૂડ હે જે કંઈ છે. અને આપણી બાયુને તો આવું કહીને એટલે બિસાડી તરત હારી જાય. એમાં હારી જાય. હવે મજૂર તો ગોતી જ છે, ના જડે તો કંઈ કામ ના આવે. ઠીક હા લાવ લે પાણી ને ચા ને દે. કામ તો કરવાનું જ છે આખી જિંદગીમાં, કંઈ મૂંઝાવાનું ના હોય. પાણી દે એટલે હા કઈ તારીખ રાજુભાઈ તું કહેતા ખરો, કંઈ હિંમત આવે માણસને. આ માણસને છે ને ઉતારા હે અટાણે દેવતની વાડી મેં જોઈ ને. દેવતને નહીં
એને તારે હજી સામાન્ય હે પણ ભાવેશ કહી દે છે 1.5 વીઘાની ગુંદરી વાવવાનું હે માંડવી પાડી એટલે હે જ નહીં કોક છોટું હે ઈ કે પાડું કે એમને વાવું તોય હાલે એવું હુકાણું આ સિઝનમાં ઉતરે હે ને હા. કોઈ એમ નાખી અમારે નથી હા ના હોય પણ આને તો વીઘા ખાલી થઈ ગયા ઈ કેવા હે ઈ જોવાનું હા પાડીને કુંતરી હું ત્યાં બેઠો હતો ને દેવાજના ઘેરે ભાવેશે ફોન કર્યો પછી મને કે તું ડેટા ખોલી કે વિડીયો કોલ કરો એની પહેલાં મને ચાલુ મારી ગયા વિકમનો ફોન આવ્યો હતો એની જ કીધું ઈ કે હું નેદું હો ને મને જીવ ભરે ભાવેશને એવું મૂકાણું એટલે એવા બધા ઉતારે હા આપણે આવે કોક આપણે આમ નદી કાંઠે જ વધારે છે તોય દેવાજને છે આપણાથી થોડુંક વધારે છે દેવાજને પણ આ ભાવેશનું તો વિડીયો કોલમાં જોયું ને એ પ્રમાણે જ મેં એને કહી દીધું તું એમાં વહેલો ગુંથરી વાહ એવા ઉતારે હુકારે છે ભાઈ હાલો ચા પીવા હોય આવી જાઓ પાણી જાશે પાણી ના હોય વરાર હોય મીઠી હોય હોય ને એ મીઠી હોય કે મોરી હોય એ વરાર હોય ચાની થઈ જાય પાણી હા પણ એ પછી મોરી હોય કે મોરી જાય પાણી થઈ જાય હમ ઓજ મેલ ને હમ ઈ કોણ ભાઈ હાલો આજના બપોર થઈ ગયા ને ખેડમાં આપણે એક આયરું છે ને ટૂંકમાં બે આયરું જોટા કાઢી નાખ્યા ને બે હજી બાકી છે અને આલભાઈ ત્યાં બેહવા વયો ગયો હતો બાજુમાં એને હે ચોરા જો એ સનેડામાં જબલું રાખ્યું ને પડ્યું એમાં તૂટી ગયું હે ચોરાનું જબલું આલભાઈ ધરાર પકડાયું હે તો હાલો ચોરા લઈ આવ્યો છો અને બપોરા કરવા હોય હાલો અને આ કેમ કોણ છે શું થયું કેરી ખાઈ રહી ને વાસ આવી ઓલું ઉપાડે ને ઉપર વેંડી ઉપર ચડી હતી હા તોય ના ખાઈ હાલે તારા હાલા ભાઈ હા એ તો શાક જ કરાય ને ચોરા દીધા એટલે હાલભાઈ ચોરાને જબલું પોરવી દીધું હે ને હવે બપોર થઈ ગયા હતી આપણે આવી ગયા ઘરે ને આને હજી કેરી ખાવી છે હાથમાં હે તોય મારે ખાવી તો સુરભી કરીને ગોતો તો પણ ટાઈમ ના લ્યો કહેવાય ને તો તોડી દે બે તો યાદ નહીં આવે ભાઈ હજી આપણે આંબામાં ઘણી બધી કેરી છે હાલો એકાદી તોડી લઈ ના પુગાય તમારથી નહીં પુગાય તોય નહીં પુગાય હું તો ખુરશી ઉપર સાઈડ તોય ને પુગાણી હા હા એમ સાઈડમાં પગ દ્યો તો પાછ સંપલ હોતા પડવાના જ છો એક તો જો આમ છે સાઈડમાં પતરા ઉપર પણ ઝીણકી છે એ તોડતી હતી એમાં ગભરામણ હજી એક તોડ દો રૂટે ભાઈ જો કોઈને કેરી ખાવી હોય ને તો મસ્તી હજી પાણા જેવી છે પાકવાનું તો ઓહાણા નથી એટલે જ ખાવાની કાચી જ મજા આવે છે હા પાકે પછી તો બીક મંડે લાગવો એ આ પાકલ જો ખાઈ રહી એમાં તો હવે બગાડે જ હોય એ પરબારો બગાડે જો આ કેરીમાં કાશી જ મજા આવે ખાવાની અને ખાઈ આખું વરસ એમ તો આમાં તો ઈરું જ આવે જીવા એમાં એ હોય ને જે આપણે હા પોચા જેવી હોય ને તો ઈરું લાગે જરાક પોચા જેવી હોય ને તો એ આપણે બીક લાગે આમ. લાગે હે આ વરસાદ પછી પણ કાચી જ ખાવાની મજા મીઠી આમ ખાટી નમરેસ જરાય ખાટી જ નથી જરાય એટલે મારે મેળ આવે આ કેરી ખાવાનો ને કાયમી કેરી ખાવી હોય ને તો મારા માટે સ્પેશિયલ આ હજી સુધીમાં છે તોડી નહીં ત્યાં સુધી હજી પાકી હજી આ ટૂટા વાય કે બધી પેડી છે હવે ઊંચી છે ને નથી ને એટલે બાકી નકર તો સફાઈ થઈ ગયો એમાં આવે ને એ મને દેખાય હાલો તો બપોરા કરવો હોય હાલો અને બાકી આજના વિડીયોનો એન્ડ કરી દઈ બપોરનો ટાઈમ છે એટલે ટ્રાય કરું એડિટ કરીને આજે તારીખ થઈ ગઈ છે 5 તાજો વિડીયો થોડો જાજો જૂનો થોડો જાજો તાજો બપોર પછી વળી કંઈક અડપ થાય તો પાછું શૂટિંગ કરીશું બાકી આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ